કે શરૂઆત જ છે ને તમારી ઓનેસ્ટીથી થવી જોઈએ. તમને જો ખબર હોય કે અટ્રેક્શન છે તો એ વખતે તમારે એક નજર તો હોવી જ જોઈએ કે આની ભૂલો શું છે. કેમ કે હું હંમેશા એમ કહું છું કે ડિવોર્સનું સૌથી મોટું કારણ જ એ છે કે તમે ખોટું પાર્ટનર સિલેક્ટ કરેલો છે. તમને જે પ્રેમ માનો છો એ પ્રેમ નથી. એટલે જો પહેલેથી તમને ખબર હોય કે આની ભૂલો શું છે, આની ખામીઓ શું છે, તો એ ફેઝમાં વાંધો નહીં આવે. કેમ કે તમને ખબર જ છે કે ધીસ ઇઝ વોટ આઈ સાઇન્ડ અપ ફોર, કે ભાઈ આ મેં જ ભૂલ કરી છે, મને ખબર છે આ શું છે. તો એ પહેલો એનું સોલ્યુશન છે. પણ હવે એવું છે કે મેરેજ થઈ ગયા છે તો એનું સોલ્યુશન એ છે કે હંમેશા આપણે ભારતીયો છીએ તો આપણે કર્મમાં માનીએ છીએ કે ભાઈ આપણો કર્મ તો ચૂકતે કરવાનું જ છે. લગ્ન હું એવું માનું છું એ તમારું સૌથી મોટું કર્મનું એક ચૂકવવાનું એક સાધન છે. અચ્છા. તમને જે વ્યક્તિ તમારા લાઈફમાં મળ્યા છે એટલા માટે જ મળ્યા છે કે તમારું કંઈક તો બાકી છે. પેલું કહે છે ને ઋણ તમારે ચૂકવવાનું છે. હવે એ વ્યક્તિ તમને જે હેરાન કરી રહ્યું છે ને, દરેક વ્યક્તિ એવું જ થાય કે ભાઈ આ વ્યક્તિ મને આ છે ને ચીડ કરે છે, આના કારણે મને ગુસ્સો આવે છે. એકચ્યુઅલી પ્રોબ્લેમ એનામાં નથી. તમે જો ડીપર ઉતરશો તો કદાચ બચપનમાં આ સેમ વસ્તુ તમને તમારા બાળપણમાં આ જ વસ્તુ હેરાન કરતી હતી, પણ હજી સુધી તમે એની સાથે ડીલ નથી કરી. ફોર એક્ઝામ્પલ, તમને ગુસ્સો તમે હીલ નથી કર્યો એટલે એ વ્યક્તિ અગેન પેરેન્ટ્સ પહેલા આપતા હતા ગુસ્સો, હવે પાર્ટનર આપે છે. સો એ ફેઝ છે હીલિંગનો ફેઝ, કે જો તમે તમારી અંદર ઉતરીને એ ગુસ્સો તમને કરાવે પણ છતાંય તમે ના થાવ, એ તમને ઇરિટેટ કરાવે તમે ના થાવ, એ તમને કહે કે ભાઈ તું બિઝનેસ ચાલુ કર, તું કેમ કમાતો નથી, કદાચ એવું બની શકે કે ભગવાન થ્રુ એ કેવડાઈ રહ્યા હોય. સો એ ફેઝ જે છે હીલિંગનો છે, અવેરનેસનો છે. અને જો આપણે પોતે રિસ્પોન્સિબિલિટી લઈને સુધારવાની કોશિશ કરીએ તો એમાંથી બહાર આવી જ છે.